ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 18 રવિવાર. નિરંજન અલખજીને કહે છે, જ્યારે યયાતિ રાજા દેવયાની સાથે લગ્ન કરીને શુક્રાચાર્યને ત્યાંથી શર્મિષ્ઠાને દાસી તરીકે સ્વીકારીને લઈ જતા દૈત્ય ગુરુએ યયાતિને ટકોર કરી હતી કે, રાજન સંભાળજે, તારે શર્મિષ્ઠા સાથે સ્વપ્ને પણ સંગ કરવાનો વિચાર કરવો નહીં. શર્મિષ્ઠાને મારી કન્યા દેવયાનીની દાસી તરીકે સેવા માટે જ આપું છું. જો કોઈ ભૂલ કરીશ તો તારી પર કોપાયમાન થઈશ, અને યાદ રાખજે, મારો ક્રોધ કોઈ પણ શાંત કરી શકે તેમ નથી. તો હે ગુરુજી, મને અહીં શંકા થાય છે કે શુક્રાચાર્યે પોતાના આશ્રમમાંથી ત્રણેયને વિદાય આપતા સમયે શા માટે યયાતિને પહેલેથી જ શર્મિષ્ઠા સાથે સ્વપ્ને સંગ કરવાની ના પાડી હતી? શું શુક્રાચાર્ય યયાતિનું ભાવિ જાણતા હશે? માટે જ પહેલેથી એમણે આમ આજ્ઞા આપી હશે ને? જો પોતાના જમાઈનો પૂર્વ ઋણાનુબંધ શર્મિષ્ઠા સાથે જોઈ શક્યા હોત તો પોતાની દીકરી દેવયાનીને કચ્છ સાથેનો પૂર્વનો ઋણાનુબંધ હતો તો તે સમયે પોતાની દીકરીને કેમ ન કહી શક્યા કે, હે દીકરી, તું કચ્છના એકતરફી પ્રેમમાં પાગલ છે, તારાણો થઈ ગઈ છે, તારા ઋણાનુબંધ હું જોતો નથી, માટે તું કચ્છ તરફની ઘેલછાને છોડી દે, તેમ કહી શક્યા હોત ને? બીજી શંકા એવી જાય છે કે વૃષપર્વાની દીકરી શર્મિષ્ઠા બચપણથી જ તે દેવયાનીની સખી હતી, તે દેવયાની સંગે જ હરપળ રહેતી હતી. જો શુક્રાચાર્ય દેવયાનીના અને શર્મિષ્ઠાના પૂર્વ ઋણાનુબંધ જોઈ શકતા હોત તો દેવયાનીને નગ્ન હાલતમાં કૂવામાં જે પડવાની હતી તેમાંથી તેને બચાવી શક્યા હોત ને? શુક્રાચાર્ય જો પહેલેથી જ શર્મિષ્ઠાને દાસી તરીકે જોઈ શક્યા હોત તો તેને દેવયાનીના સંગે સખી ભાવથી ન જોતા દાસી ભાવનો પૂર્વનો ઋણાનુબંધ જાણી શક્યા ન હોત. યયાતિ રાજાએ દાસી સંગે 3 પુત્રો પેદા કર્યા. તેની જાણ દેવયાનીને પોતાના પિતાને કરતા ક્રોધાવેશમાં પોતાના જમાઈને તરત જ વૃદ્ધાવસ્થાનો શાપ આપી અને તેના અંતે દેવયાનીને જે પસ્તાવો થયો. તો શું શુક્રાચાર્ય યયાતિને શાપ આપતા પહેલાં પૂર્વના સંબંધને જોઈ શક્યા ન હતા? અલખજી કહે છે, હે નિરંજન, ઋણાનુબંધની સગાઈમાં પણ તેની અવધિ હોય છે. જે તે પૂર્વના ઋણ સંબંધનો સમય પૂર્ણ થતાં સંબંધનો પણ અસ્ત થાય છે, અને જે તે પૂર્વ ઋણનો સંબંધ પરિપક્વ થઈ જાગ્રત થતાં તે વળી પાછો સંબંધ બંધાય છે. આ વિધાતાની આવી અકથ્ય, અકલ્પ્ય, અવર્ણનીય એવી પરોક્ષ રીતે ભજવાતી એની નાટકી લીલાને કોઈ પામી શક્યું નથી ને કોઈ પામી શકશે પણ નહીં. આવી આ અપાર પૂર્વ ઋણાનુબંધની અટપટી વિચિત્ર લીલાને તો બસ મૌનમાં જ માણ્યા કરીએ. જુઓ ને, અહીં દેવયાની પિતા પાસે ક્રોધ કરાવીને પોતાના પતિને વૃદ્ધ બનાવે છે, અને હવે પસ્તાવો થતાં પોતાના એ જ પિતા પાસે જઈને એને ફરી યુવાન સુખી રાજવી બનાવવાની વાત કરશે. આવી સન્નિધતાતની પશ્ચાતાપે એમ પ્રાર્થે પતિને આપવા ફરી તારુણ્ય તેમ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 51 દોહરો 15. પ્રબળ ઇન્દ્રિયો આનકી ખેંચે મોહે એમ, માટે પુત્રી બહેનવા અન્ય સ્ત્રી સહતેમ, એકાંતે એકાસને ન બેસવું કદી જાણ, ભલે વૃદ્ધ કે તરુણ એ રહેવું સાવધમાન. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 51 દોહરો 34-35.
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.